करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ હવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં ઈદુ પદ ધાતવઃ ઉપદામાં ઈ હોય તેવા ધાતુઓ। તો છેલ્લે આપણે ટીકરું ને ટીકરું બે જોઈ ગયા, બંને આત્મનેપદી હતા। હવે આવશે 116 ઈટ છે। ઈટ છે, ટ નહીં, હલંત નહીં, પણ ટાંકો છે। પછી થશે હલંત, ધાતુ સંજ્ઞા કરતા। ટમાં રહેલો અ અનુનાસિક છે, એટલે ઉપદેશે અજનુનાસિકિત તસ્ય લોપ દર્શન લોપ કતૌ જવું આટા મારવા એટતી આટા મારે છે એ એના માટે છે ઈટ ગતૌ। આમાં ખાલી યસ્તન લંગ લકારમાં એક સૂત્ર બદલાશે, નવું નથી પણ જાણીતું છે। આડજાદીના આડાગમ થશે, અડાગમની જગ્યાએ આડાગમ થઈ જશે, કારણ કે ઈ છે। પછી કીટ, અર્થ તો સરખો છે, કતૌ ઈટ, ઉપર હજી એક રહી ગયો ને 15 ઈખ, ત્રણેયમાં અર્થ તો સરખા છે। ઈખ ગતૌ, ઈખ ઈટ, હા બેમાં, કારણ કે બંનેમાં આગળ ઈ છે। ઈખ અને ઈટ, એક હતી એટ હતી, પછી કીટ ત્રીજા નંબરે જોઈએ તો ત્યાં પણ અર્થ એનો એ છે, એટલે ઈખ ઈટ કીટ, નીચે પાછો કીટ આપ્યો છે, પણ અર્થ જુદો છે। ધાતુ તો એનો એ છે, રૂપ પણ એનું એ છે, ધાતુ એનો એ, રૂપ પણ એનું એ, પણ અર્થ જુદો છે। ત્રાસ દેના, કષ્ટ પહોંચાના, જે કહે છે। પછી પાછો ખીટ, ત્યાં પણ અર્થ ધાતુ જુદો છે અને અર્થ એક જ છે। ત્રાસ દેના, કષ્ટ પહોંચાના, તો 2 3 4 5 માંથી એક કોમન થવાનો, એટલે 4 થશે, બરાબર ને। એક ઈખ, પછી ઈટ, બંને આગળ આઝાદી છે। પછી કીટ કીટમાં એક કરીશું, બંનેના અર્થો જુદા છે, પણ નીચે પાછો ખીટ છે, પણ અર્થ કીટના જેવો છે, કીટ જ છે, બરાબર। તો 2 કીટ બરાબર 1, 2 કીટ બરાબર 1, પણ અર્થ જુદા છે 2 કીટમાં। એકમાં જવું છે અને એકમાં ત્રાસ આપવો છે, આને ખીટમાં ત્રાસ આપવો માત્ર, એમાં જવું નહીં। દરેકમાં પાછળ અનુનાસિક છે, અકારની, તો 4 લઈશું, આમ છે 5,
ઓકે, બધી બાજુ આપણે રેડ ચાલુ છે અને એમાંથી આ કામ કરી રહ્યા છીએ આપણે. તો લઈશું આમ 5, આમ 4. બરાબર છે. પહેલા તો યાદ રાખવા પડશે ઈખ, ઈટ, કીટ અને ખીટ. બરાબર. પરસ્મય પદી છે. અર્થની દ્રષ્ટિએ તો બે જ, જવું અને ત્રાસ આપવો, બે જ થયા ને. જવું અને ત્રાસ આપવો, 4 માંથી. ઓકે, આવી જઈએ પ્રક્રિયા તરફ. ઉપદેશ અવસ્થામાં ધાતુ છે. પહેલા તો ઈખ છે, પછી ઈટ છે, પછી કીટ છે. અરે હા, કીટ છે. અને ચોથો ખીટ. ખીટ અરે બંનેમાં પાછો પછી પેલામાં આવશે. બરાબર. ઈખ, ઈટ, કીટ. વેબસાઇટમાં જોવાના રહી ગયા ને આપણે. બતાવી દો. હા, સકર્મક નહીં અને બધા સેટ હશે કદાચ. જરૂરી છે. બરાબર છે. જેથી આપણા રેકોર્ડિંગમાં પણ આવી જાય. ખાસ તો આના માટે. ઈખ ગતૌ ભવાદિ પરસ્મયપદી શકર્મક સેટ. તો જોતાની સાથે ખ્યાલ આવી જાય. હવે જવું ટૂંકું, પછી ઈખ, પછી ઈટ. બંને આજાદી છે. ઈટ ગતૌ ભવાદિ પરસ્મયપદી શકર્મક સેટ, એ પણ સેમ. પછી ઈટ પછી આવી ગઈ કીટ. બંને અર્થો છે. બરાબર. ત્રાસે ગતૌ ભવાદિ ભવાદિ પરસ્મયપદી. અહીંયા અકર્મક છે. અહીંયા અકર્મક છે. દુઃખ આપવું, સંતાપ આપવું, ડરવું, એકમાં જવું. સેટ. બધા જ સેટ છે ને. અને છેલ્લો ખીટ. ત્રાસે ભવાદિ પરસ્મયપદી અકર્મક, અકર્મક અને સેટ. ઓકે. તો ઈખ, ઈટ, કીટ અને ખીટ. બરાબર છે. ખાલી કીટને અને કીટમાં પણ બીજો અર્થ ત્રાસ આપવો, ડરવું છે. બાકી બધાના અર્થ જવું છે. ઓકે. અને પરસ્મયપદી ધાતુ છે. આવી જઈએ સુરેશ. ઈખ, ઈખમાં બધામાં રહેલ અ.
ઉપદેશે ઈક, હા, ઈટ, કીટ અને ખીટ ચારે ધાતુમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક એ સૂત્રથી સંજ્ઞા થશે. થશે લોપ દર્શનમ લોપ એટલે ઈક કર્તરી શપ અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ફરી બની પછી પુગન લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં ગુણ થશે. ઈનો ગુણ એ થશે. એક 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 પછી એક પછી અહીં નહીં સર. અરે હા એક એટ કેટ ને ખેટ. પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે તીપ. ટીપ મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય છે સીપ અને ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે મીપ. ત્રણેય પ્રત્યયમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે રૂપ બની જશે સહ એક એક હતી એટતી કેટતી ખેટતી. ત્વમ તો એકસી એટસી કેટસી ખેટસી. ઉત્તમ પુરુષ એક વચનમાં મ હોવાના કારણે અતો દીર્ઘો એ સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે એટલે અહમ એખામી એટામી કેટામી ને ખેટામી. સહ એક હતી અને એટતી તે જાય છે ને સહ કેટતી અને ખેટતી તે ત્રાસ આપે છે. ત્વામ એક ખસી અને એટસી એટલે તું જાય છે. ત્વામ કેટસી ખેટસી તું ત્રાસ આપે છે. અહમ એખામી ને એટામી હું જાઉં છું. અહમ કેટામી અને ખેટામી એટલે હું ત્રાસ આપું છું. આ છેલ્લા જે છે ને બે હા. કેટસી ખેટસી એમાં ત્રાસ પામે છે થશે. ત્રાસ પામે છે અકર્મક છે. આમાં આમાં બી એક અર્થ તો છે જ જવું પણ અકર્મક થવાને કારણે પોતાનામાં થઈ જશે. પ્રહલાદભાઈ સમય મળ્યો? હા સાહેબ સ્કૂલ ચાલુ છે. અચ્છા ના નહીં રૂપિયો નહીં. ચાલુ તો મારે બી ચાલુ છે પણ લેક્ચર માંથી ફ્રી હોઈએ કે કામમાંથી ફ્રી હોઈએ એટલે આપણો આ સદુપયોગ કરી લઈએ છીએ. સરસ. આવીએ આગળ નંદની. નંદની હા સર. ઈખ ઈટ કીટ ને ખીટ. હવે મગજમાં બેસી. ઉપદેશ અજનુનાસિક સંજ્ઞા કરીશું એટલે ઈખ ઈટ એક કીટ એક અને અલગ ખીટ. ઈટ કીટ અને ખીટ. વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા કરીશું રહેશે અ.
પુગંત લઘુપદસ્ય સૂત્રથી ઈનું એ કરીશું અને એક એખ એટ એ કીટ કેટ અને અને ખેટ ખેટ ખેટ. પ્રત્યય છે તસ થસ થ થસ થ વસ અને મસ થસ થસ અને વસ વસ મસ. ચાર એમાં શનિ હાલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું ના શનિ હાલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું પણ ન વિભક્તો તો સ્માર્ટ તેને રોકી લે છે સસજુસુરુ સૂત્રથી ઋત્વ કરીશું ઉપદેશે અજનુનાસિકી થી રમારેલા અનુનાસિકની સંજ્ઞા કરીશું અને ખરવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું કઉ હમ. એકતઃ એટતઃ એકતઃ પછી એટતઃ પછી કેટતઃ કીટતઃ અને ખેટતઃ. કેટતઃ પછી યુવામ યુવામ એકથઃ એટથઃ એટથઃ કેટથઃ અને ખેટ ખેટથઃ યુયમ યુયમ એકથ કથ એટથ એટથ કેટથ અને ખેટથ અને હમ આવામ આવામ ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં અતો દીર્ઘો યય સૂત્રથી અદંત અંગમાં દીર્ઘ કરીશું એખા વહ એટા વહ કેટા વહ અને ખેટા મહ નવહ વયમ વયમ એખા મહ એટા મહ કેટા મહ અને ખેટા મહ તે બે જાય છે તે બે ત્રાસ આપે છે યુવામાં પામે છે ત્રાસ વાળામાં. હા તે સર પામી જ બોલે ઓકે. તમે બે જાઓ છો તમે બે ત્રાસ પામો છો પછી આવામાં અમે બે જઈએ છીએ અમે બે ત્રાસ પામીએ છીએ અને વયમમાં અમે બધા જઈએ છીએ અમે બધા ત્રાસ પામીએ છીએ અને સર યુયમ માં બાકી રહ્યું તમે બધા જાઓ છો અને તમે બધા ત્રાસ પામો છો રહ્યું એક અલગ. હા સર ધાતુ છે ઈખ ઈટ કીટ અને ખીટ ઉપદેશો અનુનાસિક થી અનુનાસિક અનિત સંજ્ઞા થશે બધામાં એટલે ઈટ અને કીટ અને ખીટ પછી પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થશે પેલા કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં ફની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશકો તદ્ધિતિથી જ સંજ્ઞા થશે એટલે અરે પછી પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ એખ એટ કેટ અને ખેટ મૂળ પ્રત્યય છે જી પ્રથમ પુરુષ બહુવચનમાં જેમાં જોંત સૂત્રથી અંત ઈ હોવાથી અંતિ
અને અતુગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. નશ્ય પદાંતસ્ય ચલિત સૂત્રથી અનુસાર અને અનુસ્વારસ્ય યઈ પડ સવર્ણીથી અનુસ્વારનું પાછું ન થશે. એટલે એખનથી તે તે એખનથી અને તે એટનથી તે બધા જાય છે. અને તે કેટનથી તે ખેટનથી તે બધા ત્રાસ પામે છે. કોઈ એક રહી ગયું ને. કેટનથી રહી ગયું સર. કેટનથી. પૂરા થઈ ગયા. લંગ લકાર અનધ્યત અને લંગ હસ્તન ભૂતકાળ એમાં 2 આજાદી છે એટલે આડજાદી નામ થઈ જશે અને બાકીનામાં લુંગ 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 લંગ લુંગ શરૂદાતતા થઈ જશે. શરૂઆતના 2 જે છે એમાં આડજાદી નામ એટલે કે આડાગમ અને બાકીના 2 જે છે એમાં અડાગમ એટલે કે લુંગ લંગ લુંગ શરૂદાતતા થશે. આટલું પરિવર્તન આવશે. આવી જોઈએ પાયલ. ધાતુ છે હા સર. ઈખ, ઈટ, કીટ અને કીટ. કીટ અને કીટ. ચારે ધાતુમાં અનુનાસિક અને ઉપદેશીય અનુનાસિક થી જ સંજ્ઞા થતા ઈક, ઈટ, કીટ અને ખીટ. પછી કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વ તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પછી પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા એખ, એટ, કેટ અને ખેટ. પ્રથમ પુરુષ એક વચનમાં તીપ પ્રત્યય છે. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને ઈતશ્ચ સૂત્રથી તમા જે ઈ છે એનું લુપ થશે એટલે હલંત ત રહેશે. પછી અહીંયા અજાદી ધાતુઓમાં આડજાદી નામ સૂત્રથી આઠનો આગમ થશે એટલે આ અને એ. પછી અને હલાદી ધાતુઓમાં લુઅંગ લઅંગ લુઅંગ શરૂદાત સૂત્રથી આઠનો આગમ થશે. અહીંયા આઠનો આગમ થયો છે ત્યાં આટશ્ચ સૂત્રથી વૃદ્ધિ એકાદેશ થશે એટલે ઐખ, ઐખત અને ઐટત એવું રૂપ બનશે. જલામ જશોંતેથી જસ્ત્વ થશે અને પછી વાવ સાનેથી પાછું ચડત્વ થતા ત થશે. એટલે સહ ઐખત, સહ ઐટત, સહ અકેટત, તે ગઈકાલે જતો હતો ને સહ અખેટત તે ગઈકાલે ત્રાસ પામતો હતો. બરાબર છે. એક લંગ લકાર. જગદીશભાઈ. જી સાહેબ. ધાતુ છે ઈખ, 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 ઈટ, કીટ અને ખીટ. બધામાં ખ, ટ અને ટ અનુનાસિક હોવાથી ઉપદેશીય અનુનાસિક થી અનુનાસિક અન્વિતકરણ થશે એટલે ઈક, ઈટ, કીટ અને ખીટ. કર્તરી શબ્દ થી શબ્દ વિકરણ પ્રત્યય. શબ્દમાં પ હલન થવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા, શનિ લશક વ તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા અને પુગંત લઘુપદસ્ય સૂત્રથી ઉપદામાં રહે ઈનો ગુણ એ એટલે એક, એટ, કેટ અને કેટ.
આગળ લંગ લકાર છે તો અજંત ધાતુ છે અજાદી, ત્યાં આદ જાદી નામ સૂત્રથી આઠનો આગમ કરીશું. અને હલાદી ધાતુ છે ત્યાં લુંગ લંગ રુવંગ શ્વટ ઉદાત સૂત્રથી અઠનો આગમ કરીશું. અજાદી ધાતુ છે ત્યાં આટશ્ચ સૂત્રથી વૃદ્ધિ એકાદેશ થશે એટલે ઐક અને ઐટ. અને હલાદી ધાતુ છે ત્યાં અકેટ અને અકેટ. અને પ્રત્યયો પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. અને ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. ક્રમશઃ તસ થસ સમીપામ તાંતમ તામ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ, થસના સ્થાને તમનો આદેશ, થના સ્થાને તનો આદેશ અને મીપના સ્થાને અમનો આદેશ. હવે રૂપ બની જશે તૌ ઐકતામ તૌ ઐટતામ. તે બે ગઈકાલે જતા હતા અને હવે તૌ અકેટતામ અકેટતામ અને અકેટતામ. તે બે ગઈકાલે કષ્ટ આપતા હતા. પામતા હતા. પામતા હતા. બરાબર. હવે યુવામ ઐકતમ અને ઐટતમ. તમે બંને ગઈકાલે જતા હતા અને યુવામ અકેટતમ અને અકેટતમ. તમે બંને ગઈકાલે કષ્ટ પામતા હતા. હવે બહુવચન યુયમ ઐખત અને ઐટત. તમે બધા ગઈકાલે જતા હતા અને યુયમ અકૈટત અકૈટત બરાબર અકેટત અકેટત. તમે બધા ગઈકાલે કષ્ટ પામતા હતા. હવે ઉત્તમ પુરુષ એક વચન. અહીંયા આમી પૂર્વથી પૂર્વ રૂપ એક રૂપ થઈ જશે તો અખૈમમ ઐખમ ઐખમ ઐખમ. હા ઐખમ અને ઐટમ. હું ગઈકાલે જતો હતો અને અહમ અકેટમ અને અકેટમ. હું ગઈકાલે કષ્ટ આપતો હતો. શરૂઆતમાં પહેલી વાર આ સૂત્ર વાંચ્યું હતું ને તસ થસ વાળું ત્યારે આમ થોડું વિચિત્ર લાગતું હતું પણ આ વરદાન જેવું થઈ ગયું છે આપણા માટે. પેલું ટૂંકમાં પટી જાય છે. હવે રમત થઈ ગઈ છે. હા રમત થઈ ગઈ. મજા આવે. બે લખારે ના આજે છે. આવી જઈએ પ્રથમ પુરુષ બહુવચનમાં પીના. હા સર. ઈખ ધાતુ છે, ઈખ ઈટ ધાતુ છે, ઈટ કીટ ધાતુ છે ઈટ અને કીટ ધાતુ છે. ચારેય ધાતુમાં અનુનાસિક અનિર્દેશે અજનુનાસિક થી જ સંજ્ઞા થશે એટલે ઈખ, ઈટ, કીટ અને ખીટ. ચારેયમાં કર્તરી શક્તિ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામમાં રહેલા લઘુ એકમાં ગુણ થશે એટલે ઈ નો ગુણ એ થશે એટલે એક, એટ, કેટ અને ખેટ અ છે એ ટમાં ભળી જશે. એક, એટ, કેટ અને ખેટ. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. જીમાં જ્વંતઃ સૂત્રથી
જના સ્થાને અંત આદેશ થશે. ઈ હોવાને કારણે અંતિ બની જશે. ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે અંત, અને ન અને ત નો સંયોગ છે તો સંયોગાંતસ્ય લોપ સૂત્રથી ત નો લોપ થતા અન પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં અ છે તો અતોગુણી સૂત્રથી પરરૂપ એક આદેશ થશે. અને બે અજાદી ધાતુ છે એક અને એટ, એમાં આડજાદી નામ સૂત્રથી આઠનો આગમ થશે. અને હલાદી ધાતુ છે કેટ અને ખેટમાં લુઅંગ લંગ લૃંગ ક્ષોરદાત્ત સૂત્રથી અટનું આગમ થશે. આ અને એ છે તો આટસ્થ સૂત્રથી પરરૂપ એક વૃદ્ધિ આદેશ થશે એટલે ઐખન, ઐટન, અકેટન ને અખેટન. તે ઐખન, તે ઐટન, અકેટન અને અખેટન તે બધા ગઈકાલે જતા હતા અને તે બધા ગઈકાલે ત્રાસ પામતા હતા. મધ્યમ પુરુષ એક વચન. રવિન્દ્ર. હા. અ, આમાં સર ઐકાન પછી આઈટન કરવાનું રહી ગયું, એટન થઈ ગયું. અહીંયા ઈખ, ઈટ, કીટ, કીટ, અને ખીટ. કીટ, ચાર ધાતુમાં અનુનાસિક અને ઉદ્દેશ્ય અજનાસિક થી ત્રણ થશે. ઈક, ઈટ, કીટ અને ખીટ. કર્તરી શબ્દ લાગશે. પની અલંકાર સૂત્રથી ઉત્કરણ કરીશું અને લસક પદ્ધતિથી ઉત્કરણ કરીશું. આ રહેશે. લોચો પડ્યો. ઈક, ઈટ અને કીટ. કીટ અને કીટ. કીટ. કર્તરી શબ્દ. પાણી અલંકાર સૂત્રથી ઉત્કરણ કરીશું અને લસક પદ્ધતિથી ઉત્કરણ કરીશું. આ રહેશે. પુગંત લઘુપદેશ્યથી ઈનો એ કરીશું એટલે એક, એટ, કેટ અને ખેટ. મધ્ય પુરુષ એકવચન પ્રત્યય છે સીપ. પની અલંકાર સૂત્રથી ઉત્કરણ કરીશું. ઈની ઇતશ્ચથી ઉત્કરણ કરીશું. હલંસ રહેશે. હલંસની વિશેષ પ્રક્રિયા સસજ સ્વર હોતી રૂપ થશે. ઉપદેશ્ય અજનાસિથી ઉનિતકરણ ખરસની વિસર્જન રન વિસર્ગ થશે. આઠ જાતિ નામથી આઠનો આગમ ને લુંગ લંગ લુંગ સળદાથી આઠનો આગમ. બંને માટેની હલંસ સૂત્રથી ઉત્કરણ થશે. ऐ અને આ હોવાને કારણે આટસ્થથી વૃદ્ધિ એકાદેશ થશે એટલે ઐખઃ અને ઐટઃ. ત્વમ ઐખઃ અને ઐટઃ. તું ગઈકાલે જતો હતો ને ત્વમ અકેટઃ અખેટઃ. તું ગઈકાલે ત્રાસ પામતો હતો. રહ્યા બે. ઉત્તમ પુરુષ બે વચન અને બહુવચન. સુરેશ. ધાતુ છે ઈક, ઈટ, ઈટ અને કીટ. ચારે ધાતુમાં અનુનાસિક અને ઉપદેશ અજનુનાસિક ઈટ સૂત્રથી સંજ્ઞા થઈ જશે એટલે ઈખ, કીટ અને ઈટ અને કીટ અને કીટ. કર્તરી શબ્દ. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શની લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે.
ઉગન લઘુપદસ્ય સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે એખ એક એખ એટ કેટ ને ખેટ પ્રત્યય છે ઉત્તમ પુરુષ દ્વિવચન વસ અને બહુવચન મસ બંને પ્રત્યય મસની નિત્યમ ગીત સૂત્રથી લોપ થઈ જાય એટલે વ અને મ રહેશે ને આઠ જાતિ નામ સૂત્રથી આઠનો આગમ થશે અને આડુતમસ્ય પિચ્ચ સૂત્ર ના લોંગ લાંગ લુવાંગ સ્વરદત્ત સૂત્રથી આઠનો આગમ થશે જોડી દેતા પ્રથમ આ અને આઈ હોવાના કારણે આટસ્ય સૂત્રથી વૃત્તિ એકાદેશ થઈ જશે એટલે આઈ ખાવ આવા કેમ થઈ ગઈ હતું ઉપર લાગે ને ઓકે આવામ આવામ આઈ ખાવ આવ ઐટાવ ને અકેટાવ અને અખેટાવ પછી વયમ વયમ ઐખામ ઐટામ અખૈટા અને અખૈટામ ખેટામાં ખેટામ હા અમે બધા ગઈ આવામ થઈ ગયું વયમ આવામ પેલા ઉપર બરાબર આવામ ઐખાવ અને ઐટાવ ગઈકાલે અમે બે ગઈકાલે જતા હતા અને ખેદ પામતા હતા અને અમે બે ત્રાસ પામતા હતા નીચે આવામ વયમ ઐખામ અને ઐટામ અમે બધા ગઈકાલે જતા હતા વયમ અકૈટામ ને અખૈટામ અમે બધા ગઈકાલે ત્રાસ પામતા હતા પૂરા થયા ને લોટ લકાર નંદની ધાતુ છે ઈખ ઈટ ઈટ કીટ અને ખીટ ઈટ ખીટ હા ઉપદેશી અજનુનાસિક થી જ સંજ્ઞા કરીશું એટલે ઈટ ઈખ ઈટ કીટ અને ખીટ વિકરણ પ્રત્યય છે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલ શકવત સૂત્રથી જ સંજ્ઞા કરીશું રહેશે ઉગંત લઘુ પદસ્ય સૂત્રથી એનું એ કરીશું એખ એખ એટ કેટ ખેટ પ્રથમ પુરુષ એક વચનમાં પ્રત્યય છે તીપ તીપમાં એરું સૂત્રથી શું કરીશું અને વિકલ્પ એ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું અને વિકલ્પ એ તુયો તાતંગ આશિષ્ય અને તરસ્યામ સૂત્રથી તાત કરીશું સહ એક હતું અને વિકલ્પે એક તાત અને હલંત હોવાને કારણે જલામ જશુ અંતેથી દ અને વાવ સાનેથી ફરીથી ત કરીશું
એટ તું અને એટ તાત. જો લામ જશું અંતેથી દ અને વાવ સાનેથી ફરીથી દ કરીશું. કેટ તું કેટ તાત. હલંત થવાને કારણે જલામ જશું અંતેથી દ અને ફરીથી વાવ સાનેથી ત કરીશું. ખેટ તું અને ખેટ તાત. અને હલંત હોવાને કારણે જલામ જશું અંતેથી દ અને વાવ સાનેથી ફરીથી ત કરીશું. હમ તે જાઓ અને તે ત્રાસ પામો. હમ. પલક. હા સર. ધાતુ છે ઈટ ના ઈખ ઈટ ઈટ અને ખીટ. ઉપદેશ અચરનાસિક થી ચારેમાં અનુનાસિક અનિત સંજ્ઞા થશે. એટલે ઈક ઈટ કીટ અને ખીટ. જે કર્તરી શબ્દગણ પ્રત્યે શપમાં પણ અંતિમ સૂત્રદિત સંજ્ઞા અને સંદર્શક તદ્ધિત સંજ્ઞા થશે. એટલે અ રહેશે. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી શુદ્ધામાં ગુણ થશે. એટલે ઈ નો ગુણ એ. એટલે એક એટ કેટ ને ખેટ. મૂળ પ્રત્યય છે પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ ને મધ્યમ પુરુષ બહુવચનમાં થ. ત્રણેયમાં લોટો લંગવટ લાગતા તસ થસ સમીપામ તાંજન તામાં સૂત્રથી તસના સ્થાને તામ, થસના સ્થાને તમ, ને થના સ્થાને તનો આદેશ થશે. હવે જોડી ધ્યાન. એક તામ, તૌ એક તામ ને તૌ એક ખતમ. બધા ભૂલી જાય હા હા. તામ તૌ એક તામ એટ તામ અને હા તે બે જાવ અને તૌ કેટતામ અને તૌ ખેટતામ તે બે ત્રાસ પામો. પછી યુવામ એકતમ અને એટતમ. તમે બે જાઓ અને યુવામ કેટતમ અને યુવામ ખેટતમ. તમે બે ત્રાસ પામો. યુયમ એકહત અને એટત. તમે બધા જાઓ અને યુયમ એટત હા કેટત અને ખેટત. તમે બધા ત્રાસ પામો. હમ. કાગડો આવ્યો છે. હા સર. શું કાવ્ય હતું ગુજરાતીમાં? કાગડાનું હતું કઈ આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. પણ એમાં કાગડો તો નતો. કઈ કોઈ એ દુલાભાઈ કાગની સર છે. શું કાગડો છે તો મને લાગે એમાં. ના સર એમાં કાગડો નતો. એમાંથી એ તો આવકારો વાળું એ તો ગીત એ તો એક નહીં પેલું કાવ્ય. પણ કોણ આંગણે આવતું ત્યારે ખબર પડતી કે મહેમાન આવે. મહેમાન હા એ તો કાગડો આવે તો. કાગડો જ ને. હા હા સર કાગડો બોલે તો એમ તો મહેમાન આવવાના છે. હા એટલે તો બરાબર છે. એ કાગડો સંદેશો આપે રોજ છે. બોલ રોજ બોલે છે સર કાગડો. મહેમાન નહીં આવતા. ના અચ્છા. ઓકે. કાગડાને એક જ આંખ છે બે પણ એક થી જ કામ. એટલે છે બે પણ એકમાં જ દેખાય છે. રામે ફોડી નાખી હતી એક. આજે જ સમય તો આવું તો આજે જ જાણ્યું. એવું છે. હા એ જુએ ને કાગડાને જોજો તો એ આમ ફેરવશે, આખું માથું ફેરવશે. એક બાજુ જુએ છે.
વનવાસ દરમિયાન કઈ 14 વર્ષના વનવાસ દરમિયાનમાં એ કઈ કાગડાએ કળી કરી હતી સીતા પર, એટલે એની એક આંખ ફોડી નાખી હતી. ઓકે, એટલે પહોંચ્યા આપણે. હા, આવીએ હવે બહુવચન, પ્રથમ પુરુષ બહુવચન. લોટ લકાર ને પાયલ. હા સર. ઈખ, ઈટ, કીટ અને ખીટ. ચારેય ધાતુમાં અનુનાસિક અને ઉપદેશીય જ અનુનાસિક થી જ સંજ્ઞા થશે. એટલે ઈક, ઈટ, કીટ અને ખીટ. પછી કર્તરી શક્તિ શબ્દીકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે. પછી પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા એખ, એટ, કેટ અને ખેટ. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જંત સૂત્રથી અંત અને ઈ હોવાથી અંતિ. પછી એરુહ સૂત્રથી ઈના સ્થાને ઉનો આદેશ થતા અંતુ પ્રત્યય બનશે. અને અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ. અને નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે અને અનુસ્વારસ્ય યહી પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન થતા તે એખંતુ, તે એટંતુ, તે બધા જાઓ. પછી તે કેટંતુ, તે ખેટંતુ, તે બધા ત્રાસ પામો. કાગડો બે કામ કરે છે. સારું સારું બોલે તો મહેમાન આવે, અને બહુ ખરાબ બોલે તો પછી જતું રહે. જતું રહે એટલે મૃત્યુ થાય. હા સર, એવું હોય છે, એવું સાંભળ્યું છે. આપણામાં હવે જો કે મોબાઈલ વગેરે થઈ ગયું છે, પહેલા તો ચાલતા મેસેજ આપવા માટે, સંદેશો આપવા માટે આવવા પડતું હતું દૂર દૂરથી. ત્યારે એની પહેલા મેસેજ આ કાગડાએ આપી દે છે, ખબર પડે કે કોઈક ગયું. ઓકે, હવે ક્યાં આવ્યા? મધ્યમ પુરુષ એક વચન. જગદીશ. હા, ધાતુ છે એક, એટ, કીટ અને કીટ. બધામાં અનુનાસિક અ છે તો ઉપદેશ અચ અનુનાસિક તે જ કારણ. એટલે એક, એટ, કીટ અને ખેટ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય. શબ્દમાં હલંતવાદી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. અને પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં રહે ઈનો ગુણ એ. એટલે એક, એટ, કેટ અને ખેટ. લોટ લકાર મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય છે સિપ. સિપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શેર્ય પિચ્છથી સીના સ્થાને હીનો આદેશ. અદંત અંગ છે તો અતો હે સૂત્રથી હીનો લોપ અને તુહ્યો સ્થાતંગ આશિષ્ય અન્યત્ર શ્યામથી વિકલ્પે તાત પ્રત્યય જોડી દઈશું. રૂપ બનશે ત્વમ એખ વિકલ્પે એક તાત અને ત્વમ એટ અને વિકલ્પે એટ તાત. તું જાઓ. અહીંયા ત હલંત છે તો જલામ જસો અંતેથી જસ્વ એટલે તનો દ અને ફરીથી વિકલ્પે વાવ સાને સૂત્રથી ચત્વ થશે એટલે દનો ત થઈ જશે. અને
ત્વમ કેટ વિકલ્પે કેટતાત અને તેમાં પણ જલામ જસવંતી દીર્ઘસ્થ અને ફરીથી વાવ સ્નેથી છત્વ અને ખેટ અને ખેટતાત તું કષ્ટ પામો. ઉત્તમ પુરુષ એક વચન પીના. હા સર. ઈખ, ઈટ, કીટ અને ખીટ 4 ધાતુ છે. ચારેયમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક થી જ સંજ્ઞા થશે. એટલે ઈખ, ઈટ, કીટ અને ખીટ ચારેયમાં કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શ ની લશકવત અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે અ રહેશે. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં રહેલા લઘુ એકનો ગુણ થશે. એટલે ઈનો ગુણ એ થશે. એટલે એખ, એટ, કેટ અને ખેટ. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. મેરનેહી સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે. અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે. એટલે આની પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં આ છે તો અકહ સવર્ણ દીર્ઘ સૂત્રથી દીર્ઘ આદેશ થશે. એ ખાની, અહમ એ ખાની, એ ટાની, હું જઉં ને અહમ કેટાની અને ખેટાની હું ત્રાસ પામું. રહ્યા બે રવિન્દ્ર. હા. ઈખ, ઈટ, કીટ અને ખીટ ચારે ધાતુમાં અનુનાસિક અને ઉપદેશી અજનાસિક થી ઉત્પન્ન થશે. એટલે ઈખ, ઈટ, કીટ અને ખીટ કર્તરી શબ્દ લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઉત્પન્ન કરીશું અને લસકવત અદ્વિતીયથી ઉત્પન્ન કરીશું. અ રહેશે. પુગંત લઘુ પદસ્યથી ઈનો ગુણ એ કરીશું. અને અ જો ઈખ ના એખ, એટ, કેટ, ખેટ. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન પ્રત્યય છે વસ અને મસ. નિત્યમ ગતિથી બંને સ્વરનો લોપ થશે. આડતંશ પીઠથી આઠનો આગમ તની અંતર સૂત્રથી ઉત્પન્ન થશે. એટલે આવ અને આમ. ખમા અને પાછળ આ હોવાને કારણે અકલ સરણથી દીર્ઘ થઈ જશે. એટલે અખાવ, એ ખાવ. હા એ ખાવ, એટાવ, કેટાવ, ખેટાવ. આવામ, એખાવ અને એટાવ. અમે બે જઈએ અને કેટાવ અને ખેટાવ અમે બે ત્રાસ પામીએ. વયમ એખામ, એટામ અમે બધા જઈએ. વયમ કેટામ અને ખેટામ અમે બધા ત્રાસ પામીએ. પૂરું થયું ને. લોટ લકાર, વિધિલિંગ લકાર સુરેશ ધાતુ છે ઈખ, નવી સ્લાઇડ ઉભી કરી લઈએ.
ઈ ઈખ ઈટ કીટ ને ખીટ ચારે ધાતુમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઈટ સૂત્રથી સંજ્ઞા થશે કે ઈક ઈટ કીટ અને ખીટ ચારે ધાતુમાં કર્તરી વિકરણ પ્રત્યે લાગશે પણ અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગંધ લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં ઈનો ગુણ એ થશે એટલે એક એટ કેટ અને ખેટ અંગ બનશે. પ્રત્યય છે તીપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઈતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે. વિધિલિંગ લકાર હોવાના કારણે યાશુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સૂટથી થતી સૂટનો આગમ થશે. લિંગ સલોપાનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા બંને સકાનો લોપ થઈ જશે. ને અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. લોપો વિરોલીથી યનો લોપ થઈ જતા ઈત પ્રત્યય બનશે. અદંતાંગ છે અને પરમા ઈકાર છે તો આદિગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બની જશે સહ એક ખેત ત હોવાના કારણે જલામ જશો અંતેથી દ થશે અને વા અવસાનેથી ફરી ત થઈ જશે. એટે કેટે દ ને ત ને ખેટે સહ એખેત અને કેટેત તેને જવું જોઈએ. સહ કેટેટ અને ખેટેટ તેને ત્રાસ પામવું જોઈએ. નંદની હા સર. ઈખ ઈટ કીટ અને ખીટ ઉપદેશે અજનુનાસિક ઈથી સંજ્ઞા કરીશું એટલે ઈટ ઈખ કીટ અને ખીટ વિકરમ પ્રત્યય છે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલશક વત્તા તે સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે ઉગંત લઘુ પદસ્ય સૂત્રથી ઈનું ગુણે કરીશું. એખ એટ કેટ અને ખેટ પ્રત્યય છે તસ્મા તસ્થમી પામ તાંતન તામ સૂત્રથી તસના સ્થાને તામ કરીશું. યાસુટ પરસ્મય પદેશુ દાતુ ગીત સૂત્રથી યાસનું આગમ કરીશું. તો હોવાને કારણે સુટતી થો લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ કરીશું. અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ કરીશું. લોપો યોરવલી સૂત્રથી યનો લોપ કરીશું એટલે ઈતામ 8 ગુણ સૂત્રથી એના સ્થાને એ કરીશું. એટલે તૌ એખે તાપ એટે તામ અને કેટે તામ અને ખેટે તામ તે બે જવું જોઈએ અને તે બે ત્રાસ પામવો જોઈએ. પલક હા સર. ધાતુ છે ઈખ ઈટ કીટ અને ખીટ ઉપદેશ અજનુનાસિક ઈથી અનુનાસિક અને સંજ્ઞા થશે એટલે ઈખ ઈટ ઈટ અને ખીટ કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકો તદ્ધિથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. પછી પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ એખ એટ કીટ અને ખેટ મૂળ પ્રત્યય છે જી પ્રથમ પુરુષ બહુવચનમાં જીમાં ઝેરજુ સૂત્રથી જુસ ને ચોટુ સૂત્રથી જનો લોપ એટલે ઉસ ન વિભક્ત તુષ્મા સૂત્રથી સ જસને સસ્તરુધિરુત્વ
ઉપદેશ અચરનાસિકથી અનુનાસિકોની સંજ્ઞા અને ખર અવસાન વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે. એટલે ઓહો યાસુટ પરસ્મય પદેશ ઉદ્ધાતો કિચ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપોન અંત્યસ્યથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. એટલે યા અને હું અતો યેય સૂત્રથી ઈય યાના સ્થાને લોપો ના ઉયેયમાં ફરી જતા ઈયુ પ્રત્યય બનશે. અને આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે એખેયુઃ તે એખેયુઃ અને એતેયુઃ તે બધાએ જવું જોઈએ. તે કેટેયુઃ ને તે ખેટેયુઃ તે બધાએ ત્રાસ પામવું જોઈએ. પાયલ. હા સર. ઈખ ઈટ કીટ અને ખીટ ચારે ધાતુઓમાં અનુનાસિક અને ઉપદેશી અજનુનાસિક થી જ સંજ્ઞા થશે. એટલે ઈક ઈટ કીટ અને ખીટ. પછી કર્તરી શબ્દથી શબ્દીકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવ તદ્વિતે સૂત્રથી જ સંજ્ઞા થશે. પછી પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા એખ એટ કેટ અને ખેટ. મધ્યમ પુરુષ એક વચનમાં સીપ પ્રત્યય છે. સીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા સમાજે છે એનું વિતશ્ચ સૂત્રથી લોપ એટલે હલંત સ યાસુર પ્રશ્ન પ્રદેશ ઉદાતો ગીચ સૂત્રથી યાસનો આગમ લિયંગ સલોપો અંત્યસ્યથી અંતે નહીં હોય વાસનો લોપ અતો યેય સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ અને લોપો વેરવળીથી યનો લોપ ને પ્રત્યયનો સ છે એની પ્રક્રિયા વિસર્ગ સુધી ન વિભક્ત તુષ્મા સૂત્રથી સ જશેની સસજુજો રૂહથી ઋત્વ રમા જનુનાસિક ઉછેની ઉપદેશ જનુનાસિક ઇતિ સંજ્ઞા અને ખર અવસાનીય વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ એટલે ઈહી પ્રત્યય બનશે. યાદ ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે. એટલે ત્વમ એખેયુ હા એખેહે ત્વમ એખેહે ત્વમ એટેહે તમારે ના તારે જવું જોઈએ. ત્વમ કેટેહે અને ત્વમ ખેટેહે તારે ત્રાસ પામવો જોઈએ. જગદીશ. ધાતુ છે ઈખ ઈટ કીટ અને કીટ. બધામાં અનુનાસિક હોવાથી ઉપદેશ અનુનાસિક કરણ એટલે ઈક ઈટ કીટ અને ખીટ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય શબ્દમાં હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા શનિ લશક તદ્વિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં રહેલ ઈનો ગુણ એ એટલે એક એટ કેટ અને ખેટ. યાત્રુટ પર મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. તસ થસ્તમીપામ તાંતમ તામસ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ. યાસુટ પરસ્મય પદે ઉદ્ધાતો ગીચ સૂત્રથી યાસુટનો આગમ અને તકાર હોવાથી સૂટથી થ સૂત્રથી સૂટનો પણ આગમ. લિયંગ સલોપો અનંત સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સનો લોપ. અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. લોપો વ્યવલી સૂત્રથી યનો લોપ અદંત અંગ છે અને પરમાં ઇકાર છે તો આ જ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ રૂપ બનશે. યુવામ એખેતમ અને એટેતમ તમારે બંને જવું જોઈએ. અને યુવામ કેટેતમ અને ખેટેતમ તમારે બંને કષ્ટ પામવું જોઈએ. હા સર. ઈખ ધાતુ છે ઈટ કીટ અને ખીટ ધાતુ છે. ચારેયમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક થી જ સંજ્ઞા થશે એટલે ઈક ઈટ કીટ અને ખીટ.
કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં લઘુ એકનો ગુણ થશે. એટલે એખ, એટ, કેટ અને ખેટ. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. થમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી થના સ્થાને તનો આદેશ થશે. યાસુક પરસ્મય પદેશ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાને કારણે સુરતીધો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય છે સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે. એટલે યાત અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે. ને લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈત પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે બની જશે એ ખેત, એ ટેત, કે ટેત અને ખેટેત. યુયમ એ ખેત અને એ ટેત. તમારે બધાએ જવું જોઈએ અને યુયમ કેટેત ને ખેટેત. તમારે બધાએ ત્રાસ પામવું જોઈએ. આવી જઈએ રવિન્દ્ર ઉત્તમ પુરુષ હા. એક વચન. ઈખ, ઈટ, કીટ અને ખીટ. ચારે ધાતુમાં અનુનાસિક અની ઉપદેશી અનુનાસિક થી ત્રણ થશે. એટલે ઈક, ઈટ, કીટ અને ખીટ. કર્તરી શબ્દ લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઇત્કરણ કરીશું અને લસક તદ્ધિતિથી ઇત્કરણ કરીશું. અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ થી એનો ગુણ એ કરીશું. એટલે એખ, એટ, કેટ, ખેટ. ઉત્તમ પુરુષ એકવચન પ્રત્યય છે મીપ. તસ્થસ્થ મીપામ તાન તન તામાંથી અમ કરીશું. યાસુડ પરસ્મય પદેશ ઉદાત્ત યાસનો આગમ. લિંગ સ્વરૂપ અંત્યની આદિ સનલોપ થશે. આ તો એથી યાના સ્થાને ય કરીશું. અને આદ ગુણથી ઈનો ગુણ એ કરીશું. જોડી દેતા અખેયમ ના એખેયમ, એટેયમ. મારે જવું જોઈએ. અહમ, કેટેયમ અને ખેટેયમ. મારે ત્રાસ પામવો જોઈએ. સુરેશ. ઈખ, ઈટ, કીટ, કીટ. ચારે ધાતુમાં અનુનાસિક અને ઉપદેશે અજોનાસિક એ સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે ઈક, ઈટ, કીટ, ખીટ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે અ રહેશે. પુગન લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં ઈનો ગુણ એ થશે. એટલે એખ, એટ, કેટ અને ખેટ અંગ બનશે. પ્રત્યય સે વસ નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થઈ જશે. યાશુટ પરસ્મય પદેશ ઉદાત્ત ગીત સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપ અનંત સૂત્રથી અંતને સકનો લોપ થશે. અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. લોપો યુરલીથી યનો લોપ થતા ઈવ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને કર્મ ઈકાર છે તો આદિગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે રૂપ બની જશે આવામ, એખેવ, આવામ એખેવ ને એટેવ. અમારે બે જવું જોઈએ. આવામ કેટેવ અને કેટેમ, ખેટેમ. કેટેવ. અમારે બે ત્રાસ પામવું જોઈએ. નંદની. હા સર. ઈખ, ઈટ, કીટ
અને કીટ ઉપદેશી અજનુનાસિક કીટથી ઈટ સંજ્ઞા કરીશું એટલે ઈખ ઈટ અને કીટ અને કીટ વિકરણ પ્રત્યય છે શપ શપમાં પણ હાલ અંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા કરીશું રહેશે પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઈનો એ કરીશું એખ એટ કેટ અને ખેટ ઉત્તમ પુરુષ બહુવચનમાં પ્રત્યય છે મસ મસમાં નિત્યમ ગીતા સૂત્રથી સનુલોપ કરીશું એટલે મ યાસુડ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત સૂત્રથી યાસનું આગમ કરીશું અતો એ સૂત્ર ના લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે ન હોય તે વાસાનો લોપ કરીશું અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ કરીશું લોકો યોરવલ્લી સૂત્રથી અનુલોપ કરીશું એટલે ઈમ અને 8 ગુણથી ઈનું એ કરીશું વયમ એ ખેમ એ ટેમ કે ટેમ અને ખે ટેમ અમારે બધાએ જવું જોઈએ અમારે બધાએ ત્રાસ પામવો જોઈએ ચાર ધાતુ આમ 5 પૂરા કરીએ છીએ એના પછી આવશે બે સીટ છે પણ સ જુદા છે અર્થ એક છે સીટ સીટ પછી ચીટ કેટલા વાગે મળીશું 9 વાગે 9 વાગે આજે હા. શુક્રવાર ને ઓકે મંગલાચરણ થી સમાપન કરીશું સદાશિવ સમારંભમ તથા પાણીને મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ શુભ મધ્યાહનમ શુભ મધ્યાહનમ